Good morning, students. How are you? Are you fine? Of course, you are fine. Once again, I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Students, as you know, Standard 9, Subject English, Chapter number 6, The Night Train at Deoli. Now part 3 નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેના ઓથર છે રસ્કિન બોન્ડ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 માં શું શીખી ગયા એનું ઝડપથી રિકેપ કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો મેં તમને અઘરા શબ્દોની સૂચિ એટલે કે લિસ્ટ આપેલું હતું વિથ ગુજરાતી મીનિંગ્સ. એ તમે લર્ન કરી લીધા હશે અને 2 ટાઈમ્સ તમારી નોટબુકમાં પણ તમે કોપી કરી લીધા હશે. ત્યારબાદ આપણે જોયું હતું સ્ટોરી. તો સ્ટોરીમાં શું હતું તો કે ઓથર છે એ દિલ્હીમાં રહીને અભ્યાસ કરી રહ્યા હોય છે. દિલ્હીમાં અભ્યાસ કરે છે હોસ્ટેલમાં રહીને, અને જ્યારે સમર હોલિડેઝ એટલે કે ઉનાળાની રજાઓ જ્યારે થાય છે ત્યારે તે પોતાની ગ્રાન્ડમધર એટલે કે દાદીમાના ઘરે વેકેશન આ હોલિડેની મજા માણવા જાય છે. ત્યારે રસ્તામાં આ દેઓલી નામનું સ્ટેશન આવે છે, જ્યાં ટ્રેન છે એ રાત્રિ રોકાણ કરે છે. એક દિવસ બને છે એવું કે લેખક દિલ્હીથી નીકળે છે પોતાની દાદીમાના ઘરે જવા માટે. ઉનાળાની રજા હોય છે. સામાન્ય રીતે લેખક છે એ મે મહિનાની શરૂઆતમાં ત્યાંથી નીકળે છે ને જુલાઈના એન્ડમાં પરત પોતાની હોસ્ટેલ પોતાના એજ્યુકેશન સ્ટેશન દિલ્હી પર પરત આવે છે. તો અરાઉન્ડ 3 months એટલે લગભગ 3 મહિના જેટલો સમય તે પોતાના દાદીમાને ત્યાં પસાર કરે છે. તો એક દિવસ બને છે એવું કે ટ્રેન છે દેઓલી સ્ટેશને થોભે છે. એક યુવાન છોકરી, અ યંગ ગર્લ, જેનો ડિસ્ક્રિપ્શન છે, જેનું વર્ણન આ રીતે કરવામાં આવેલું છે કે એને મેલી ગયેલી શાલ પોતાના ખંભે ઓઢેલી છે, તેના પગ ખુલ્લા છે, સ્કિન પલ છે એટલે કે નિસ્તેજ છે, એની આંખો ભરાવદાર અને ચમકદાર છે, તેજ છે એની આંખોમાં, એના વાળ છે એ બ્લેક ડાર્ક બ્લેક છે, કાળા ઘુંઘરાળા વાળ છે એના. આવું ડિસ્ક્રિપ્શન આ સ્ત્રીનું છે. તેને જૂના કપડાં પહેરેલા છે. લેખક એવું કહે છે કે આ સ્ત્રીને હું એકીટસે જોઈ રહ્યો છું. લેખક એવું કહે છે કે આ છોકરીને હું એકીટસે જોયા કરું છું. આ છોકરી પણ લેખકની નજરમાં આવી જાય છે અને આ છોકરીની નજરમાં પણ લેખક આવે છે. બંને વચ્ચે આંખોથી સંવાદ થાય છે. બંને વચ્ચે કોઈ વર્ડ શબ્દોની આપ-લે નથી થતી, પણ આંખોથી બોલે છે બંને. લેખકને કેમ જાણે પોતાની જગ્યાએથી ઊભા થઈ અને આ સ્ત્રીનો પીછો કરવાનું મન થાય છે. આ સ્ત્રી છે, જે છોકરી છે, એ બાસ્કેટ વેચી રહી હોય છે. પહેલી વાર તે લેખકને કહે છે તમે બાસ્કેટ લેશો, ત્યારે લેખક ના પાડે છે. ફરીવાર અર્જ કરે છે, વિનંતી કરે છે, ત્યારે લેખક એક બાસ્કેટ એને પાસેથી ખરીદી કરે છે. તે પૈસા આપવાના બહાને આ છોકરીના આંગળીઓનો સ્પર્શ કરવા માંગે છે, પણ થતું નથી એવું. ફરીવાર બને છે એવું કે ત્યાંથી ગાર્ડ વિસલ વગાડે છે અને ટ્રેન ત્યાંથી ચાલી જાય છે. થોડા દિવસોનો સમય વીતે છે. લેખકની સ્મૃતિમાંથી પણ આ છોકરી અદ્રશ્ય થઈ જાય છે, ભૂલાઈ જાય છે, અને છોકરીને પણ આ લેખક ભૂલાઈ જાય છે. તો તમે એવું માનો છો કે બંનેને એકબીજાને યાદ રહ્યા છે? હા. ફરીવાર જ્યારે લેખક પોતાની એજ્યુકેશન હબ એટલે કે સિટી દિલ્હી પરત ફરે છે, ત્યારે તે આ સ્ત્રીને, આ છોકરીને યાદ હોય છે અને છોકરીને પણ આ લેખક યાદ હોય છે. બંને વચ્ચે માત્ર આંખોથી જ વાતચીત થાય છે. લેખક તેને પોતાની સાથે દિલ્હી લઈ જવા ઈચ્છે છે, પણ આ છોકરી જવા તૈયાર નથી. આયા સુધી આપણે
પાર્ટ 1 અને પાર્ટ 2 માં અભ્યાસ કર્યો હતો. આજે પાર્ટ 3 માં આપણે એનાથી આગળની સ્ટોરી વિશે અભ્યાસ કરીશું. એ પહેલા ગ્લોસરી. અત્યાર સુધી આપણે શું જોયું કે ઇંગ્લિશના ગુજરાતી અર્થ જોઈએ આપણે. તો આ ઇંગ્લિશના ઇંગ્લિશ અર્થ એટલે ફોર એક્ઝામ્પલ સિનોનિમ્સ, સમાનાર્થી શબ્દ જેવું છે. ફોર એક્ઝામ્પલ પહેલું આપણે જોઈએ પ્લેન. તો મેં તમને કીધું હતું ગુજરાતીમાં ખુલ્લું મેદાન, તો ઓપન ફિલ્ડ. ઓપન નો મતલબ થશે પણ ખુલ્લું, ને ફિલ્ડ એટલે મેદાન. પેલ એટલે નિસ્તેજ ચહેરો, એવી વાત આપણે થઈ હતી. તો કે કલરલેસ અથવા ડલ, ફીકું પડી ગયેલું. ક્લેનિંગ એન્જિન નો અવાજ, જે એન્જિન વિસલ વગાડે, બરોબર, રિંગિંગ. બ્લડ, આના વિશે પણ આપણે વાત થઈ હતી. ઝાકું, કે શિયાળાની સવાર હોય, તમે ડ્રાઇવિંગ કરતા હો તો શું થાય, ધુમ્મસ હોય તો ઝાકું ઝાકું દેખાય, વિઝિબિલિટી એટલી બધી ક્લિયર ન હોય, તો બ્લડ એટલે નોટ ક્લિયર. થ્રીલ, જેનો મીનિંગ ગુજરાતીમાં થાય છે રોમાંચ, તો ટુ ફીલ વેરી એક્સાઇટેડ, ઉત્તેજનાથી ભરી જવું. નર્વસ એટલે ઇન્ટેન્શન, ચિંતામાં આવવું. પ્રિફર ટુ એટલે લાઈક, પસંદ કરવું. આ ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ છે જે આપણે લેસન પૂરું થયા પછી કમ્પ્લીટ કરીશું. હવે આપણે લેસન તરફ આગળ વધીએ છીએ. પેજ નંબર 57 માં પેરેગ્રાફ જોઈએ છીએ કે લેખક છે આ છોકરીને પોતાની સાથે દિલ્હી લઈ જવા માંગે છે. ત્યારે તે ગર્લ છે એ ના પાડે છે. ત્યારે લેખક એને ફરીવાર પૂછે છે કે હું પાછ પરત આવું ત્યારે તું અહીં હઈશ? ત્યારે સી નોડેડ, આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવર. અને એવો જવાબ આપે છે કે હું અહીંથી ક્યાંય જવાની નથી. આગળ જોઈએ. સી નોડેડ અગેન, ધ બેલ clanged and the train sailed forward. ફરીવાર ગાડીની સિસોટી વાગે છે અને ટ્રેન ત્યાંથી આગળ પસાર થાય છે. I had to pull my hand away from the girl and run for the moving train. મેં એ છોકરીના હાથમાંથી મારો હાથ કાઢ્યો બહાર અને મારા ડબ્બા તરફ, આ ચાલતી ટ્રેનમાં મારા ડબ્બા તરફ મેં દોડ મૂકી, એટલે દોડીને ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. This time I did not forget her. આ સમયે હું એને ભૂલી નહોતો ગયો. Forget એટલે ભૂલી જવું. She was with me for the rest of the journey. તે મારી સાથે જ હતી. બાકીની જે દેવોલીથી દિલ્હી સુધીની જે મારી સફર હતી, એ સફરમાં એ મારા મગજમાં, મારી યાદદાસ્તમાં હંમેશાના માટે રહેતી હતી. એન્ડ for long after, અને તેના પછી પણ ઘણા લાંબા સમય સુધી. All that year she was a bright living thing, and when the college term ended I picked in haste and left for Dehra earlier as usual. હંમેશા હું શું કરતો કે મારે કોલેજની ટર્મ પૂરી થતી એટલે મે મહિનાની શરૂઆતમાં હું દેહરા આવતો મારા દાદીને ઘરે. પણ મારે આ છોકરીને મળવું હતું, એટલે જેવી મારી એક્ઝામ પૂરી થઈ એવું હેસ્ટ એટલે ઉતાવળે મેં મારો સામાન પેક કર્યો અને ઝડપથી દેહરા આવવા નીકળ્યો. I was nervous and anxious as the train entered Deoli. જેવો ટ્રેન છે એ દેવોલીમાં એન્ટર થાય છે, પ્રવેશ કરે છે દિલ્હીથી, ત્યારે હું નર્વસ એટલે કે ચિંતામાં હતો ને એનેક્ઝિયસ એટલે આતુર હતો. શેના માટે આતુર હતો? આ છોકરીને જોવા માટે, મળવા માટે. I was wondering what I should say to the girl and what I should do. મને મગજમાં એ જ વિચાર આવે રાખતો હતો કે હું આ ગર્લને મળીશ ત્યારે હું એને પહેલા શું કહીશ, પછી હું શું કરીશ, બરોબર, એની સાથે વાતોની આપલે હું કઈ રીતે કરીશ, એ જ વિચારો સતત મારા મગજમાં ઘૂમ્યા કરતા હતા. I was determined that I wouldn't stand helplessly before her. I was determined એટલે નક્કી કરી નાખ્યું હતું. મેં હું નક્કી કરી નાખ્યું હતું કે I never stand helplessly, કે હું અહીંયા બીકણ થઈને, નિરાશ થઈને ઉભો નહીં રહું એની સામે. હું એની સામે મજબૂત થઈને ઉભો રહીશ.
બરોબર, જે પણ કાંઈ વાત કરવી છે એ હું બહાદુરીથી કરીશ, બરોબર. હું એની સાથે કોઈ લાજ શરમ અનુભવીશ નહીં, સંકોચ અનુભવીશ નહીં. હું એની સાથે બહાદુરીપૂર્વક મારે જે કહેવું છે હું કહીને જ રહીશ, એવું આ લેખકે નક્કી કરી નાખ્યું હોય છે. The train came to Deoli and I looked up and down. જેવી ટ્રેન છે એ દેવોલી સ્ટેશનમાં પ્રવેશ કરે છે, મેં ઉપર નીચે બધી તરફ ચારે બાજુ જોયું. અપ એન્ડ ડાઉન મીન્સ કે ચારે તરફ મેં મારી નજર ફેરવી. શેના માટે નજર ફેરવી હતી વિદ્યાર્થી મિત્રો? યાદ કરો છે. યસ, ફોર સર્ચિંગ ધ ગર્લ. આ છોકરીને શોધવા માટે. ક્યાં? તો કે પ્લેટફોર્મ ઉપર. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ મને ક્યાંય, એનીવેર એટલે ક્યાંય પણ આ છોકરી મળી નહીં, જોવામાં આવી નહીં. I opened the door and stepped off the footboard. ફૂટબોર્ડ એટલે પ્લેટફોર્મ, એટલે ગાડીમાં જે ડબ્બો હોય, ડબ્બામાં પગથિયા હોય, નીચે ઉતરવા માટે પગથિયા હોય ને 3, બરાબર. તો એ પગથિયા ઉપર હું ઊભો રહ્યો. ઓપન ધ ડોર, જે કમ્પાર્ટમેન્ટ, જે ડબ્બામાં હું બેઠો હતો એ ડબ્બાના દરવાજો ખોલી અને પગથિયા ઉપર હું ઊભો રહ્યો. I was deeply disappointed. મને અંદરથી ખૂબ જ નિરાશા થઈ. ડીપલી એટલે ખૂબ જ, ડિસઅપોઇન્ટ એટલે નિરાશા થઈ. I felt I had to do something and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell basket here?" હું મગજમાં મને એવો વિચાર આવ્યો કે મારે કંઈક કરવું જોઈએ. તો હું ઝડપથી દોડી અને સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું કે અહીં આ પ્લેટફોર્મ ઉપર ઘણા લાંબા સમયથી એક ગર્લ આવતી હતી જે બાસ્કેટ સેલ કરતી હતી. શું તેણીને તમે જોઈ છે? આ ઓથર છે એ ક્વેશ્ચનિંગ કરે છે સ્ટેશન માસ્ટરને. નો, આઈ ડોન્ટ નો, સેડ ધ સ્ટેશન માસ્ટર. એના પ્રત્યુત્તરમાં, એના રિપ્લાયમાં સ્ટેશન માસ્ટર શું કહે છે? નો, આઈ ડોન્ટ નો. મને ખબર નથી આ ગર્લ ક્યાં છે, કઈ રીતે છે, ક્યારે વેચવા આવે છે. મને કોઈ જાતની ખબર નથી અથવા મેં એને જોઈ જ નથી. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. જ્યારે આ ઓથર છે એ આ સ્ટેશન માસ્ટર સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય છે ત્યારે ટ્રેન નો ઉપડવાનો સમય થઈ જાય છે. એટલે ફરીવાર લેખકને દોડીને પોતાના કમ્પાર્ટમેન્ટના દરવાજા સુધી જવું પડે છે અને પોતાના કમ્પાર્ટમેન્ટમાં એટલે કે ડબ્બામાં ચડવું પડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. જેવું દેવોલી સ્ટેશન મારી આંખોની સામેથી વેનિશ એટલે કે અદ્રશ્ય થયું, પછી મેં વિચાર્યું કે એક દિવસ જરૂર એવું મારા મગજમાં મેં નક્કી કર્યું કે એક દિવસ હું આ દેવોલી સ્ટેશને ઉતરીશ અને એક દિવસ આખો આ ગામમાં વિતાવીશ. સ્ટોપ માય જર્ની, બ્રેક માય જર્ની કે સ્ટોપ માય જર્ની એટલે કે કાં તો દિલ્હીથી દાયરા જતો હોઈશ ત્યારે બ્રેક જર્ની કરીશ મારી, દેવોલી રોકાઈશ, અથવા દેહરાથી દિલ્હી પરત ફરીશ ત્યારે હું મારી બ્રેક જર્ની કરીશ. એટલે કે હું અહીં રોકાઈશ, પછી અહીંથી મારે જ્યાં આગળ દેહરા જવું હશે તો દેહરા જઈશ અને દિલ્હી તરફ જતો હોઈશ તો દિલ્હી જઈશ. એવું લેખક નક્કી કરે છે. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but I looked from her dark impatient eyes. શેને શોધવા માટે હું રોકાવાનો છું એક દિવસ? I inquiry એટલે કે હું પૂછપરછ કરીશ આ ગર્લ વિશે. Find the girl, આ છોકરીને હું શોધીશ. Who had stolen my heart. Stolen, steal નું past tense છે, ચોરી લીધું, જેને મારું હૃદય, દિલ ચોરી લીધું. With nothing but a look from her dark impatient eyes, એની લાગણીશીલ આંખો.
નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો, ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ્ડ થ્રુ ધ દેવોલી મેની ટાઈમ્સ. છેલ્લા ઘણા સમયથી હું દેવોલીથી પસાર થતો હતો. મેની ટાઈમ્સ, ઘણી વખત પસાર થયો છું. I always look out of the window to see the same girl. હું હંમેશા જ્યારે પસાર થતો, દિલ્હીથી દેહરા જતો, દેહરાથી દિલ્હી જતો, ત્યારે દેવોલી સ્ટેશન ઉપર બારીમાંથી એ જ છોકરીને હંમેશા શોધતો. Unchanged face smiling to me, but I will never break journey there. પણ જે મેં વિચાર્યું હતું કે એક દિવસ હું અહીં રોકાઈશ અને આ છોકરી વિશે ઇન્ક્વાયરી કરીશ, આ છોકરી મને પ્લેટફોર્મ પર રોજ ઉભેલી દેખાય, મને સ્માઇલ પણ આપતી હોય, પણ મારું જે મગજમાં જે મેં નક્કી કરેલું હતું કે એક દિવસ હું મારી જર્ની છે એ બ્રેક કરીશ, પણ એવું ક્યારેય મેં કર્યું નહીં. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ with the baskets waiting for me. હું હંમેશા એ આશાએથી બારીમાંથી જોતો હતો કે આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ, કે એવી છોકરી જે બાસ્કેટ વેચતી હોય અને મને શોધતી હોય. I never break my journey at Devoli, but I pass through as often as I can. હું ક્યારેય દેવોલીમાં રોકાણો નહીં, મારી જર્ની ક્યારેય મેં બ્રેક ન કરી, પણ મેં વારંવાર ઓફન એટલે વારંવાર દેવોલીમાંથી જેટલું બને એટલું હું પસાર થતો હતો. વાય? શા માટે? ફોર સર્ચિંગ ધ સ્માઇલિંગ ગર્લ. આ હસતી છોકરીને જોવા. સેલિંગ બાસ્કેટ, જે બાસ્કેટ વેચી રહી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ યુનિટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આપણે 3 ભાગમાં આ ચેપ્ટરને જોયું. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ના સ્વરૂપે. કે લેખક છે એ દિલ્હીમાં અભ્યાસ કરી રહ્યા હોય છે અને દેહરા અને દાદીમાં ત્યાં ઉનાળાની રજાઓમાં જાય છે. ત્યારે એક વખત દેવોલી સ્ટેશને તેને આ ગર્લની મુલાકાત થાય છે. બંને વચ્ચે કોઈ વાતચીત નથી થતી, પરંતુ આંખોથી, ઈશારાઓથી બંને વચ્ચે સંવાદ થાય છે. લેખકને એની આંગળીઓને પૈસાના બહાને સ્પર્શવાનો મન થાય છે. આ છોકરી છે એ લાગણીશીલ દ્રષ્ટિથી લેખક સમક્ષ નિહાળી રહી હોય છે, તેને તાકીને જોઈ રહી હોય છે. લેખક તેને દિલ્હી લઈ જવા માંગે છે, ત્યારે આ ગર્લ છે એ ના પાડે છે. ફરી ક્યારેય લેખકને આ ગર્લ સ્ટેશન પર જોવા મળી નહીં. તે સ્ટેશન માસ્તરને પણ આ ગર્લ વિશે પૂછે છે કે તમે ક્યાંય જોઈ છે? ત્યાં સ્ટેશન માસ્તર પણ તેને નથી જોયું કહે છે. લેખક એવું વિચારે છે કે હું એક દિવસ મારી જર્ની અહીં બ્રેક કરીશ અને દેવોલીમાં આ છોકરીની ઇન્ક્વાયરી કરીશ, પણ બનતું નથી એવું. લેખક ક્યારેય પણ પોતાની જર્ની અહીં બ્રેક નથી કરતા, એટલે કે રોકાતા નથી. એ અહીંથી ઘણી બધી વાર, શક્ય એટલી વાર પસાર થાય છે અને બારીમાંથી આ ગર્લને શોધે છે. હવે આપણે એક ટેક્સ્ટ બુક એક્સરસાઇઝ જે મેં લખેલી છે એના તરફ જઈએ કે ફોર્મ વર્ડ્સ, શબ્દો બનાવો. તમને એક ક્લુ આપેલો છે, એટલે હિન્ટ આપેલી છે. એ હિન્ટને વાંચીને એનો એક શબ્દ બનાવવાનો છે. તમારી ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ છે. અ સ્મોલ શોપ, તો એને આપણે કહેશું સ્ટોલ. નાની દુકાનોને સ્ટોલ કહેવાય. હવે નોટ ક્લિયર, મેં તમને સમજાવ્યું તો ના છે. નોટ ક્લિયર નો મતલબ થશે બ્લર, જે પાસ્ટ ટેન્સ છે, આપણે એનું મૂળ રૂપ જ લખશું બ્લર. ટ્રીપ, ટ્રાવેલ. ટ્રીપ એટલે મુસાફરી, પ્રવાસ. ટ્રાવેલ પણ મુસાફરી, તો એનું સિનોનિમ્સ થાય જર્ની. અ સડન અર્જ ટુ એક્ટ, તો કે ઇમ્પલ્સ. સડન અર્જ ટુ એક્ટ, અર્જ એટલે માંગ, કોઈ પણ કાર્ય કરવાની અચાનક જરૂર પડે તો કે ઇમ્પલ્સ. ઓબ્ઝર્વ અને નિરીક્ષણ કરવું, આપણે કહીએ ને તમારા ધ્યાનમાં છો, તમારા નોટિસમાં છો, બરાબર, હું તારા ઉપર ધ્યાન રાખું છું. અ લાઉડ રિંગિંગ સાઉન્ડ, જે ગાડીમાંથી અવાજ આવતો હોય. ક્લેમ, ગાડીનો પાવો વાગવાનો અવાજ આવે ને. અને રેસ્ટલેસ એટલે આરામ કર્યા વગરનું, જેને આપણે કહેશું ઇમ્પેન્ટિયન્ટ. તો વિદ્યાર્થી મિત્રો,
હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે તમારે શું કરવાનું છે તો કે આ નો તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને આ વર્ક છે તમારે તમારી HW બુકમાં 2 વાર લખવાનું રહેશે, જેથી તમને ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ પણ સમજાઈ જશે, ગ્લોસરી પણ સમજાઈ જશે અને આ યુનિટ વ્યવસ્થિત સમજાઈ જશે. હું આશા રાખું છું કે આખું ચેપ્ટર તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. થેન્ક યુ.